બગસરાના નવા પીપરિયા ગામે વન્ય પ્રાણી દીપડાએ એક શ્વાનનો શિકાર કરી દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો। સરપંચે વન વિભાગને જાણ કરી। અમરેલીના બગસરા તાલુકામાં ફરી વન્ય પ્રાણીએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો છે। ત્યારે બગસરા તાલુકાના નવા પીપરિયા ગામે પરસોત્તમભાઈ સુવાગિયાની વાડી વિસ્તારમાં અચાનક એક દીપડો આવી ચડતા ગામ લોકોમાં ફફડાટ ફેલાયો। આ અંગે ગામના સરપંચ પૂનાભાઈ સતાણી દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી। તેમણે જણાવ્યું હતું કે હાલ છેલ્લા 5-6 દિવસથી આ વિસ્તારમાં એક દીપડાના આટાફેરા હોય, એક શ્વાનનો શિકાર કર્યો હોય, ત્યારે ગામ લોકોને વાડી ખેતરે જવામાં આમ પણ ફેલાયો ભય। ત્યારે હાલ ચોમાસુ વાવેતરની સિઝન હોય, લોકોને અવારનવાર વાડી ખેતરમાં આવવા જવાનું થતું હોય, જેથી ગામના સરપંચે વન વિભાગને જાણ કરી તાત્કાલિક આ વિસ્તારમાંથી વન્ય પ્રાણીને દૂર કરે તેવી માંગ કરી। હું પૂનાભાઈ સતાણી ગામ નવા પીપરિયા આગેવાન સરપંચ છું। અત્યારે અહીં અમારા ગામમાં એટલે કે સીમમાં અમારા ગામની દીપડો અવારનવાર લગભગ 15 દિવસથી જોવા મળે છે અને ચોમાસું સિઝન હોય, લોકોને ખેતરે જવાનું હોય તો એ ભયનો માહોલ અત્યારે સર્જાઈ ગયો છે। હવે આ દીપડો ગત રાત્રે એટલે કે આજ સવારે વહેલી સવારે અહીંયા ગામની બાજુમાં એક ખેતર પરસોત્તમભાઈ સુવાગિયાની ખેતરમાં હતો, એટલે કે ત્યાં કૂતરાનું મારણ કરી અને ઢસડી અને બાજુમાં જાડી છે તેમાં લઈ ગયેલ એ મેં રૂબરૂ જઈ અને એમનો લીસોટા અને કૂતરાનું જે મારણ થયેલું છે એ જોયેલું। તો આના માટે વન વિભાગ કંઈક કાર્યવાહી કરે અને ગામને આ દીપડાને પકડી અને એને પાંજરે પૂરે, જેથી ગામમાં શાંતિનું વાતાવરણ। અશોક મણવર, S9 ન્યૂઝ, અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।